બંધાણી દોરા કાય ઉઠડો સાથી ધાપાસી ભાઈ સોને સોવિયા જાય સાયો બંધા છે મારા ભાઈ સાયના ચન પડે નહીં કાય કહેવાત ભાઈ કઈ ખોટી નથી કીધી સાવીના ચન પડે નહીં બંધાણી દોરા થાય સવારમાં લાગીને બધા સાથ ગોતે સાર એવું બંધાણ ક્યાંય નહીં જો કોઈ ને બાંધણી નો કરાવે સા પીધા પછી સંબંધ વધે એવું છે વનાભાઈ કેમ આવે આવો વનાભાઈ આવો લે અમતાભાઈ આ બધું હું છે તમે શું જોવો આ સાડી હું બનાવી તો પછી સા આ દુકાન એ દુકાને તમારી તો આ બધું તમે શું કર્યો સાની હોટલ તો અમારે દાડીઓ કરવાની બા અમારે દાડીઓ જ કરવાની તેમ બધું આવું કરવો મહેનત કરો તો મહેનત તો કરવી છે તો કઈ દાડીઓ કેમ ગોતતા ન હોય એ બરાબર દાડી ક્યાં ગોતું હું તો આ તો ભાઈ ગયો એટલે આવ્યો મારે તમારે આરે કકડાટ નથી કરવો તમે હુકામ આવે જો ઘરાક ઉભા છે વાત જોઈ કાઈ નઈ આમાં મને પાટણ માં રાખી ગયો ને તો ભાઈ એમ ઘણા પાટણ માં રહેવું છોટકી વાત કરી દો ને હા તો ઈ તો કહું તું ગોકો ભૈયા વાઈન પા હાલતા તમે પાટણ માં હા તો હાલો જો એક સરસ છે કયો તાનો ઓર્ડર આવે ને સા દેવા તમારે જવાની દૂધ લેવા તમારે જવાનું પછી કાક વસ્તુ લેવા જવાનું હોય તો મારે જવાની અને મારે દુકાને બેહવાનું હું નહીં દેવા જાવ દેવા તમારે જવાનું હું પાર્ટનર માં જાવ દઈ આવો એટલે કહું છું તમારું કામ નહીં જાવ તમે દાડી યુઝ કરો હારું હું દઈ આવી અને આમ જો હા રોકાણ મારું મહેનત તમારી હા તો વાંધો નહીં ઘરે હું બેસ ભાઈ તમારે બેહવાનું એટલે ભાઈ તમે જાવ ને તમારું કામ નહીં જાવ ના ના ભાઈ તમે બેસજો હું દઈ આવી સા જો ખર્ચો કાઢતા જે આવક આવે ને એમાં બે અડધો લઈ હો આઈ પેલા પૈસા મને દેવાના કીધું ને તમારું કામ નહીં પાછળમાં જવું પેલા પૈસા રોકાણના કાઢવાનો પડે આ વાંધો નહીં એ અમતાભાઈ સાતો લાવો ભાઈ અમે કરી શકું ના બેઠા એ હારો એ આપું છું ના ના દેવાનું એ અમતાભાઈ બોલ ને કિશન 20 રૂપિયા આપો શું કરવા 20 રૂપિયા પેલા 10 માંગતો હવે આ તો ના દઈ આવો ના આપણે હું બોલે છે સા દેવા તમારે જવાનું બસ તમે આમ જ કરજો મને ખબર છે હું દઈ આવું પેલા તું 10 રૂપિયા માંગતો હવે 20 રૂપિયા માંગવા મળ્યો મારે ને જોતા ભાભી સમોસા મંગાવ્યા કોના ભાભી મારા તો એમ કે ના મારા ભાભીએ સમોસા મંગાવ્યા આ તો લાવો ઈ બેઠી બેઠી જેવી મંગાવ્યા કરે જોવે ને હોય કે ન હોય હાલે જા ખાવું તો હોય ને પણ તું જાને આઈતી જો બોલો ના બેઠી બેઠી સમોસા ભજીયા ને એવું મંગાવે મારે તો નકરું મહેનત જ કરવાની તું બધી ખૂટી ગઈ છે વસ્તુ લેવા જાવી છે ઓલા વનાને વસ્તુ લેવા મોકલું તો વનો બધી ઊંધી વસ્તુ લઈને આવે કિશન ને વસ્તુ લેવા મોકલું ને તો ઈ ભાત ખાઈને આવે અને ઓલા તડતર ને લેવા મોકલું ને તો તડતર બધી ઊંધી વસ્તુ લઈને આવે હવે મારે કરવું તો કરવું હું વસ્તુ એ બધી ખૂટી ગઈ છે લાય મને માર્કેટ માં જવા દે પછી 1 મહિના લગી વાંધો નહીં બધી વસ્તુ લઈ આવું માર્કેટ માંથી લાય મને જવા દે કઈ માર્કેટ માં આવી ગયો કઈ ખબર પડતી ન આ તો શાક બકલું ને એવું વેચતા આજ તો કપડા ને એવું બધું વેચે છે અને આ થેલા ભરી ભરીને કપડા અહીંયા નાસ્તો એવું બધું વેચતા હું આ કઈ માર્કેટ માં આવી ગયો કઈ ખબર પડતી ન આટલા બધા માણસો આવતા છે કપડા લેવા હે આ મેં કપડા ની દુકાન છે લાઈ ને મને જવા દે મને આ ટપકો ન પડે ની હાટું દું ન આવું ઓલા તડતર ને એને ઈ હાટું જ મોકલું પણ ઊંધું લઈને આવે એ લાવે તો ખરી કાક લાઈ મને આમ જવા દે આયા કપડા રહ્યા આ મેશિંગ કા આ મેશિંગ નહીં આ મેશિંગ થાય એવું લાગે મને પણ આ ઘડિયા જેવું છે નહીં કપડા લેવા આવ્યો તમે લગન થઈ ગયા લાગે કોઈએ કીધું મારા લગન છે હવે હે બૈરાના કપડા છે મને તેમ કે મારા કપડા છે ફેર છે આ કા ગંજી જેવું છે આ કડિયો છે હા કઈ ખબર જ ના પડતી ઈ આટું તું ન આવું હાલો હું વાડીએ જાવ આ ના મારે ના આવું હારું કર્યો હું આવી ગયો નકર લુખા દાદા બૈરાને સંબોલે લઈ જાત ભલે ને લઈ જાવ ગામ તો દાત કાઢે હારું હું સમોસા લઈને જાવ ભાભી મંગાવ્યા હતા સમોસા જોતા તે હું એ બરાબર ખમ્મા લેવા ખીજાઈ તો હારું લાલ ઊંધી રસ્તે સડી ગયો શું છે સાઈ કાકા અરે દાદા હું બોલો છો જોડા તો નથી પહેર્યા મને બોલવા તો દે તમને હું કામ જો એ તું વિચાર હે બકા કારણ તો હોય ને મને બાંધવાનું ઓ બાપા વિચાર તું આજ તો મેં કઈ ઊંધું સીધું કામ ન કર્યું
મગજ દોડાય. તો ખાડા દાદા ખાવા પીવાનું હવારનું કઈ ખાધું નથી આમને ક્યાંથી મને યાદ આવે? ઓય બાપા, તું ખાવા પીવાની વાત જ ન કરતો. ઈ હાટું તો તારા હાથ બાંધી દીધા છે મેં. તો મને પૂછ્યા કઈ યાદ જ ન આવે. યાદ જ ન આવે. ખાધું હોય તોય તે ઊંધું વસ્તુ લઈને આવે, ન ખાધું હોય તોય તે ઊંધું વસ્તુ લઈને આવે. તો તને ખવડાવું કે ન ખવડાવું તોય તું ઊંધું વસ્તુ લઈને આવીશ. હું ક્યાં ઊંધું વસ્તુ લઈને આવું છું? તમે ઊંધું મંગાવો છો. પણ તું એટલી બધી રેડી હું કામ નાખે છો? તો તમે ધીમે બોલો ને. હું ધીમેથી જ બોલું છું પણ તું સમજતો નથી. જ્યાં લગી તું સીધું વસ્તુ લાવવા નહીં શીખ ત્યાં લગી તને ખાવા પીવા નહીં મળે. તો તમે બે શીખવાડી સીધું વસ્તુ મંગાવતા. લે બોલો, આ તો આપડી ઉપર જ તે ઢોળે. તને ખબર નથી હું સીધું વસ્તુ જ મંગાવું, ગમે એ મંગાવું, ઊંધું લઈને જ આવે. આ હું કરે છો? ખાડા દાદા હાય હાય વાનગીની સુગંધ આવે છે. અહીંયા ઝાડ બાજરી એની સિવાય બીજી સુગંધ એક કે નહીં આવે. સાચું આવે છે. હે એ આ હું છે? તમે કીધું તું ને. હા હો, તારા હાથ છોડ નાખું. ઉભો રહી છે. આને જબલું લઈ લે, હું મોટો છું, માર નો લેવાય, તું લઈ લે, ચોટી લે. હા હા લઈ લે લઈ લે. આ ખાડા દાદા કેમ છો? મને શું છે? મેં થોડા લીધા, આને લીધા. અરે મેં નથી કીધું. ખોટું હું બોલો, તમે જ કીધું. લે બોલો, આપણે બે થઈને ખમણ ખાવાનું છે ને તે એકલા મારી ઉપર વાત ઢોળે. મેં જ કીધું અમારે બે ના ખમણ ખાવાનું છે. તારા પૈસા ના નથી. હાલ લે બોલો, શેઠ હોય તે ખોટું બોલે કે મારા પૈસા ના છે. 10 રૂપિયા આપી દો ને. પૈસા ના દેવાના, હાલવા માંડ જા. ખમણ નહીં મળે, હાલવા માંડ. નહીં મળે. તમે બાજુમાં જાઓ, ખમણ ખાઈ લો. લે બોલો, એક ખમણ તોય લેતો ગયો. મારું તો ચૂપ, વગર પૈસે ખમણ આવી ગયા. મેં તો ખમણ ખાઈ લીધા. હવે ઘરે જઈને મારે શું કેવું? આજ તો એક્ટિંગ કરવી પડશે. આ કામ બધું પતી ગયું. કિશન કેમ બધી સમોસા લઈને નહીં આવ્યો હોય? આવે ને તો આજ તો ટિફિન માં દાળ ભાત શાક રોટલી આ તો સારું જમવાનું લઈને જવું છે. સમોસા ખાઈ લેવા પેલા આવે ને તો. આ કિશન કેમ રોતો રોતો આવે? હું જો કેમ રોતો? એ તમે સમોસા મંગાવ્યા છે ને, સમોસા નહોતા? હું ખમણ લાવો તો ખાટા દાદા જોટી ગયા. ખાટા દાદા હા, અને મારે ડોગલી દીધો બનાયા. હે હા, હાલે હું તારા ભાઈને ફોન કરું. હા કરો. હાલો હા હા, હું તમને એમ કહું છું કે ઓલા ખાટા દાદા છે ને એ કિશન નો નાસ્તો ખાઈ ગયા અને ઉપર જતા એને મારીને ઘરે મેકલી દીધો. તો તમે જલ્દી ના જાઓ ને કે મારો મગજ તો ઠેકાણે નહીં રે. એ તું કાઈ ન બોલતી, અમે એનું કાક કરું છું પણ કિશન નાખી હાલ્યો હું કામ? હા પણ તમે એને સમજાવી દેજો હો. કિશન ઈ આવતો હતો ને તો એ લોકો રસ્તામાં હામાં મળ્યા. એ તું જો અમે આગળ કોઈ છોકરાનું નામ ન લે ને એવી રીતે એને કરાવી દઉં. એ હારું તો એને સમજાવી દેજો ને કે મારો મગજ તો ઠેકાણે નહીં રે. એ હારું, તું કાક હવે ટિફિન માં ખાવાનું બનાવી મોકલજે, મને બહુ ભૂખ લાગી છે. એ હારું. ચાલ્યા આવડા કૂતરિયા. કાટા તો એ તત્તર છોકરાઓનો નાસ્તો ખાઈ જાઉં છું. તમારે એટલી બધી ભૂખ હોય ને તો મને કહેવાય, હું તમને 2 મણ ખમણ લઈ દે. ઉછરા જેવા આવ. ખાટિયા એ ખાટિયા. લા હું છે? શું છે? હું છે? તું હું હાથ પાડે? તમારું નામ શું છે? લુકા દાદા. ઓય બાપા, મેં હું કીધું તું? હું કીધું તું ખાટ્યો. મેં એને હાથ પાડ્યો તો તમારું નામ છે ખાટા દો ડો? ના ના. તો લીખો. ઓય બાપા, લીખો. હું સાઈડ આ કેમ ઓલા છોકરાનો નાસ્તો ખાઈ ગયો? શાંત ભાઈ શાંત રહ્યો. ઓય બાપા, શાંતિ ભાઈ શાંતિ. તમારે ભૂખ છે? અરે ભૂખ હતી પણ ખમણ ખાઈને મટી ગઈ ભૂખ. પાણી પી લીધું તો ભાઈ. હા તને શરમ આવી જોવે. છોકરાનો ભાગ તું ખાઈ જા. અરે આયા જોઈતા, મેં ન જોઈતા, આયા જોઈતા. ઓય બાપા અને ભાઈ ઉભા રહ્યો. આને મને કીધું તું ખમણ લેવાનું. ઈ તો એમ કે ખવમ પડી જાય તો પડી જાય. મારા શેઠ છે કેમ મારે કરવું પડે? એ તો ડોહા ખવમ પડી જાય. એ ખવમ પડી દાદા. પણ ઓલા શેઠે છે એને અમારે કેને ઓ બાપા કાના કાઢે એને કીધું તો પડી જવાય ને તારે. ભાઈ શાંત પડ શાંત પડ. આપણે ઓય બાપા, તું મારી વાત તો ઓય બાપા, ઓય હું બાપા. વાત સાંભળે. તને હું આપણે અમથાય દાડિયો કર્યો બાંધવાનો? એ ડોહા દાડીઓ નો કે તો પાર્ટનર માં છો, પાર્ટનર માં. તેના પાર્ટનર માં છો? દુકાન બનાવી. ઓય બાપા ડોહા મને મને છો. તું હમું જોવે છે નીકળ. કેવો ખીજાણો આજ મને મોકો મળી ગયો. એનર્જી. ઓય
ઓય બાપા મને તો એમ લાગ્યું કે મને નવી સાયકલ લીધી છે તો પેંડા ખાવા હાથ પાડતો છે પેંડા તો ન ખાધા વાહમાં 2 ઢીકા ખાધા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા તું મારી હારે ઓલે ભટકાણો એક તો ઓલા મને 2 ઢીકા ઠોક્યા ને તું અહીંયા ભટકાવા આવ્યો પાછો તને તો 2 ઢીકા ઠોક્યા મને તો ધોકે મારા ટાટિયા મારી નાખ્યા મારે દવાખાને જઈને સીધા કરાવવા જોહે ખોટું હો બોલો ખડા દીધા તમારે ટાટિયા ઊંધા કિને કેવો તને મોડી નાખ્યો હોત તો તમે ઘોડે મારી પેલા આવ્યો ઈ તો ન્યા ધોકા પડતા હતા એટલે ભાગ્યો ઈ વાત જવા દે ખમણ હતા કોને ટીશર્ટ લઈને આવ્યો તો મને જોટી લીધા મેં તો ખમણ ખાધા નહોતા તોય માર ખાધા